નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। રોટરી ક્લબ ઓફ ગણદેવીના પ્રમુખ પદે પ્રથમ મહિલા ફાલ્ગુની નાયક આરૂઢ થયા। અનાવિલવાડી ગણદેવી ખાતે રોટરી ક્લબ ગણદેવીનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો, જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીથી પીડીજી रुचिर जानी અને मुख्य वक्ता तरीके पास्ट रोटरी इंटरनेशनल डिरेक्टर डॉक्टर मनोज देसाई उपस्थित रहा था। रोटरी वर्ष 2026-27 માટે ક્લબના પ્રમુખ પદે કચુલીના ફાલ્ગુનીબેન નાયક અને મંત્રી તરીકે અમલસાડના દીપકભાઈ નાયકની વરણી કરવામાં આવી હતી। કસ્બા પાર વિરાવળ નવસારી રોડ પર આવેલા પૂર્ણા નદી બ્રિજને આગામી 31મી ઓગસ્ટ 2026 સુધી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે। જ્યારથી બ્રિજ અકસ્માત થયો છે ત્યારથી સતત આ બ્રિજને પુઅર કન્ડિશનમાં ગણાવી અને બંધ રાખવામાં આવી રહ્યો છે। ત્યાં લગાવવામાં આવેલા એંગલ્સ જે ખરા એ ગર્ડર ભારે વાહનો દ્વારા જ તોડવામાં આવે છે, ત્યાં વોચમેન બેસાડવામાં આવે છે, તેમ છતાં પણ પુલને લગતી કામગીરી શરૂ થતી નથી અને આ રીતે જાહેરનામા ઉપર જાહેરનામાઓ સરકાર બહાર પાડી રહી છે, જેના કારણે લઈ અને બસમાં મુસાફરી કરતા તેમજ ભારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે। સુરત ઝોન 1 એલસીબી પોલીસને મળી મોટી સફળતા। વરાછા પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગ અને રાંદેર પોલીસમાં મોપેડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। કતારગામ વિસ્તારમાંથી આરોપી લક્ષ્મણ ઉર્ફે મનુ ડયો ગણેશભાઈ યાદવને ઝડપી પડાયો છે। આરોપી તેના બે સાગરીતો સાથે વરાછા વિસ્તારમાંથી 20,000ના મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થયો હતો। આ ઉપરાંત પાલનપુર ચકાટ નાકા ઝઘડિયા ચોકડી પાસેની સોસાયટીની બહારથી મોપેડની ચોરીની પણ એણે કબૂલાત કરી છે। આરોપી પકડતા વરાછા મોબાઈલ સ્નેચિંગ અને રાંદેર મોપેડ ચોરીનો ગુનો ઉકેલાયો છે। ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા લિંબાયતના ગીતાનગરના પૂર અસરગ્રસ્તોને અનાજની કીટ, ઘરવખરી અને સાથે 6,800ની કેશ ડોલ સહાયનું વિતરણ કરાયું। અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ મુશ્કેલીઓ જાણી અને રાજ્ય સરકાર સતત પડખે હોવાનું કહી સાંત્વના પાઠવી। મુખ્યમંત્રીના આદેશથી જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક કાર્યરત રહીને શહેરીજનોને મદદરૂપ થવા પ્રયાસો કરી રહ્યું છે। પૂરના કારણે થયેલા આર્થિક નુકસાન સામે લોકો ઝડપથી સામાન્ય જીવન શરૂ કરી શકે તે માટે તંત્ર દ્વારા સર્વે કરી વિના વિલંબે સહાય ચૂકવાઈ રહી છે। આ સંદર્ભે સંગીતાબેન પોતે પણ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નવસારી ગ્રામ્ય પોલીસની મોટી સફળતા। નવસારી ગ્રામ્ય પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર થયેલી લાખોની ચોરીનો પર્દાફાશ કરી 7 ચોરોને દબોચી લીધા છે। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી 16 ટન લોખંડના ટીએમટી સળિયા અને અન્ય સાધન સામગ્રી ચોરાયા હતા। ચોરી થયેલા આ સામાનની કુલ કિંમત આશરે 10.56 લાખથી વધુની હતી। પોલીસે ચોક્કસ બાતમીના આધારે સિંગલપુર ગામની સીમમાં ઘેરાબંધી કરી 7 આરોપીની અટકાયત કરી ધરપકડ કરી। આરોપી પાસેથી લોખંડના સળિયા, અશોક લેલેન્ડ ટ્રક, 3 ટાટા હાઈવા ટ્રક અને 1 સ્કોર્પિયો અને 2 બોલેરો કેમ્પર સહિત 99,08,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગુનામાં હજુ પણ 4 આરોપી વોન્ટેડ છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% તો સાંજ દરમિયાન 80% નોંધવા પામ્યું હતું। 13.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। પશુપાલન વિજ્ઞાન કેન્દ્ર વઘઈની અનોખી પહેલ। નફાકારક અને સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષયક પશુપાલક ગોષ્ઠી અને નિર્દેશન યોજાયું। પશુ વિજ્ઞાન કેન્દ્ર, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય વઘઈ દ્વારા તથા આગા ખાન રૂરલ સ્પોર્ટ્સ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે વઘઈ તાલુકામાં પશુપાલકો માટે નફાકારક અને સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષયક પશુપાલક ગોષ્ઠી તેમજ નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીના ગેલખડી સ્થિત વિદ્યાધામ સંકુલમાં શિક્ષણ
શિક્ષક અને માતા પિતાની સંયુક્ત જવાબદારી વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાધામ વિદ્યાલય વિદ્યાર્થીઓના જીવનના ઉત્કર્ષ માટે હંમેશા કંઈક નવું પીરસતું રહે છે. દર વર્ષે નવા સત્રની શરૂઆતમાં શિક્ષણ, શિક્ષકો અને વાલીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાધામ સંકુલ સેમિનારનું આયોજન કરતી હોય છે. આ પરંપરાને આગળ ધપાવતા શનિવાર 11 જુલાઈના રોજ વિદ્યાધામ સંકુલમાં શિક્ષણ, શિક્ષક અને વાલીનું સંયુક્ત જવાબદારી પર પ્રકાશ પાડતા એક માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભક્તાશ્રમ સ્કૂલના નિયામક અને પ્રખર વક્તા ડૉક્ટર ધર્મેશ કાપડિયા, મુખ્ય અતિથિ તરીકે શારદા મંદિરના આચાર્ય નીતિનભાઈ ટંડેલ ગીલખડી, મદ્રેસાના પ્રમુખ આસિફભાઈ અને અશોક ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ 2 ચોરીના ગુનાઓમાં વોન્ટેડ મહિલા આરોપીને જલાલપુર પોલીસે આખરે પકડી પાડી. જલાલપુર પોલીસને બાતમી મળી હતી કે 2 ગુનાઓની આચરી ચૂકેલી એક મહિલા જે ખરી એ વિજલપુર ખાતે પોતાના ઘર તરફ ફરી રહી હોવાની માહિતી મળી હતી. જે બાતમીના આધારે બોડી વોર્ન કેમેરા અને મહિલા પોલીસકર્મીની સાથે ત્યાં પહોંચી સ્થળ તપાસ કરતા આરોપી એવી અનિતા દિલીપભાઈ બનકર કે જે વિજલપુર ખાતે પોતાના ઘરમાં જ હોય અને ત્યાં એની પૂછપરછ કરતાં એણે ગુનો કબૂલ લીધો હતો અને આ પ્રમાણે જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા 2 ગુનાઓની અંદર વોન્ટેડ ફરાર મહિલા આરોપીને આખરે ઝડપી પાડવામાં આવી છે. ડાંગના દોધલી ખાતે શ્રી ધુંધલીનાથ મહાદેવ મેળામાં હજારો ભાવિ ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના દોધલી ગામ ખાતે આવેલા વર્ષો જૂના પૌરાણિક તથા આસ્થાનું કેન્દ્ર એવા સિદ્ધ શ્રી ધુંધલીનાથ મહાદેવ ખાતે યોજાયેલા વાર્ષિક મેળામાં આ વર્ષે પણ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી. ટાઇફોઇડ, મેલેરિયા, કોલેરા, ઝાડા ઉલટી થાય તો જવાબદારી તમારી. આવું જ કંઈક સત્તાધીશોનું અને સાથે ચૂંટાયેલી પાંખનું માનવું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નવસારી મહાનગરપાલિકાથી 100 મીટરના અંતરે આવેલા શોપિંગ સેન્ટરનો પાછલો ભાગ આપ જુઓ અને નક્કી કરો કે જ્યાંથી હજારો ગૃહિણીઓ આવજાવ કરે છે, કરિયાણાની દુકાનો આવી છે, ગેરેજો આવ્યા છે અને આ શોપિંગ સેન્ટર જે ખરું એ મહાનગરપાલિકા સંચાલિત છે. તેમ છતાં પણ ત્યાં ગંદકીની ભરમાર આપ જુઓ. વારંવાર નોટિસ આપવામાં આવી છે, જર્જરિત છે, તૂટશે, બનશે તો રામ જાણે, પણ ચોક્કસ ત્યાં ઉત્પન્ન મચ્છરો થશે અને એ મચ્છરો ત્યાંથી પસાર થતા લોકોને કરડશે અને લોકો ત્યાં જે શાકભાજી વેચાય છે એની ઉપર જે માખ બેસે છે એના કારણે ઝાડા ઉલટીના શિકાર થાય તો કોઈ નવાઈની વાત નથી. માટે જ કહ્યું કે સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી. પણ જો તમને ટાઇફોઇડ, મેલેરિયા, કોલેરા, ઝાડા ઉલટી થાય તો જવાબદારી તમારી પોતાની. જી હા, વિચારો. ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીને પગલે જિલ્લા સહકારી ક્ષેત્રે ગરમાવો. સુગરનો ઇથેનોલ પ્રોજેક્ટ પરથી ખંખેરાઈ રહેલ ધૂળ એક સમયના સાથીઓ સામસામે ચૂંટણી જંગમાં સમન્વય અને સહકાર પેનલ વચ્ચે મુકાબલો. નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી જાહેર થતાં જિલ્લાના સહકારી ક્ષેત્રે ગરમાટો આવવા સાથે સરકારી રાજકારણની
ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આગામી સમયમાં યોજાનાર આ ચૂંટણીમાં સહકાર પેનલ અને સમન્વય પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાનાર છે, જેને પગલે સુગર ફેક્ટરીના સભાસદો અને ખેડૂતોના મુદ્દે બંને પેનલો દ્વારા પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. જલાલપોર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે ગૌરાંગ પટેલની વરણી. જીવનમાં સંઘર્ષને સાથી બનાવી આગળ વધેલા અને સમાજ સેવાને ધ્યેય બનાવનાર ગૌરાંગ પ્રવીણભાઈ પટેલ મરોલીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂકથી મરોલી સહિત સમગ્ર જલાલપોર તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. બેલ સ્થિત ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા રવિવારે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં 86 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ રક્ત ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. આ કેમ્પમાં યુવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ સમાજ સેવા અને માનવીય ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. હોસ્પિટલના તબીબો અને સ્ટાફે રક્તદાનની સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને સુનિશ્ચિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ ગોઠવી હતી. કેમ્પના આયોજકોએ તેમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ દાતાઓ અને સહયોગીઓનો આભાર માન્યો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.